નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 9 વિદ્યુત તથા પરિપથ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પાઠ નંબર 9 વિદ્યુત તથા પરિપથ તેમાં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો। જેમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયો પદાર્થ વિદ્યુત સુવાહક નથી? 4 વિકલ્પ આપેલા છે। વિકલ્પ A કાપડનો ટુકડો, વિકલ્પ B તાંબાની ખીલી, વિકલ્પ C એલ્યુમિનિયમનો તાર અને વિકલ્પ D ધાતુનો ગોળો। તો અહીં જવાબ છે વિકલ્પ A કાપડનો ટુકડો। તો પ્રશ્ન 1ની સામે આવેલા બોક્સમાં વિકલ્પ A લખવાનો છે। તો આ મુજબ પ્રશ્નની સામે આવેલા બોક્સમાં સાચો વિકલ્પ જવાબ તરીકે પસંદ કરી અને લખવાનો છે। આગળ જોઈએ, બીજો પ્રશ્ન છે બલ્બમાં કેટલા ટર્મિનલ હોય છે? વિકલ્પ A 1, વિકલ્પ B 2, વિકલ્પ C 3 અને વિકલ્પ D 4। તો જવાબ છે વિકલ્પ B 2। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે આપેલ પદાર્થો પૈકી કયો પદાર્થ વિદ્યુત અવાહક નથી? તો જવાબ છે વિકલ્પ C લોખંડની ચાવી। ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા છે વિદ્યુત કોષમાં ઉપરની તરફ ધાતુની કેપ ખાલી જગ્યા ધ્રુવ છે અને નીચેની તરફ ધાતુની તકતી ખાલી જગ્યા ધ્રુવ છે। તો પહેલી ખાલી જગ્યાની અંદર આવશે ધન અને બીજી ખાલી જગ્યાની અંદર આવશે ઋણ। એટલે વિદ્યુત કોષમાં ઉપરની તરફ ધાતુની કેપ ધન ધ્રુવ છે અને નીચેની તરફની ધાતુની તકતી ઋણ ધ્રુવ છે। ત્યાર પછી આગળ બીજી ખાલી જગ્યા પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાતળા તારને ખાલી જગ્યા કહે છે। તો ખાલી જગ્યામાં જવાબ આવશે ફિલામેન્ટ। ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા જે પદાર્થ તેમનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે તે ખાલી જગ્યા છે। તો જવાબ છે સુવાહક। ત્યાર પછી આગળ ચોથી ખાલી જગ્યા થર્મોકોલ એ વિદ્યુતનું ખાલી જગ્યા છે, જવાબ છે અવાહક। પાંચમી ખાલી જગ્યા વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા વિદ્યુત કોષના ખાલી જગ્યા ધ્રુવથી ખાલી જગ્યા ધ્રુવ તરફ હોય છે। તો તેમાં પહેલી ખાલી જગ્યામાં આવશે ધન અને બીજી ખાલી જગ્યામાં આવશે ઋણ। એટલે કે વિદ્યુત પ્રવાહમાં વિદ્યુત પ્રવાહની દિશા વિદ્યુત કોષના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ હોય છે। આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે નીચે આપેલ વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। એટલે કે અહીં જે વિધાન આપેલા છે જો તે વિધાન સાચા હોય તો તેની સામે ખરાની નિશાની અને જો તે વિધાન ખોટા હોય તો તેની સામે ખોટાની નિશાની કરવાની છે। પહેલું વિધાન છે અહીં કે બલ્બમાં ફિલામેન્ટ 2 જાડા તારની વચ્ચે જોડાયેલો હોય છે। તો આ વિધાન ખરું છે, સાચું છે। ત્યાર પછી બીજું સ્વિચ ઓફ સ્થિતિમાં વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે। તો આ વિધાન ખોટું છે। ત્રીજું વિધાન માનવ શરીર વિદ્યુતનું અવાહક છે। તો આ વિધાન ખોટું છે। ત્યાર પછી ચોથું વિધાન ફ્યુઝડ, અહીંયા ફ આવશે બરોબર, ક નથી પણ ફ છે। ફ્યુઝડ બલ્બ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતો નથી। તો આ વિધાન ખરું છે। ત્યાર પછી આગળ છે હવે પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે નીચે આપેલ પદાર્થોનું વિદ્યુત સુવાહકો અને વિદ્યુત અવાહકોમાં વર્ગીકરણ કરો। એટલે કે અહીં જે પદાર્થો આપેલા છે તે પદાર્થોનું આપણે વર્ગીકરણ કરવાનું છે, જે વિદ્યુત સુવાહકો અને વિદ્યુત અવાહકોમાં કરવાનું છે। તો સૌથી પહેલા વિદ્યુત સુવાહકો જોઈએ, તેની અંદર આવશે લોખંડની ખીલી, ધાતુની માપપટ્ટી, એલ્યુમિનિયમની પટ્ટી। ત્યારબાદ હવે વિદ્યુત અવાહકોની અંદર આવશે દિવાસળી, રબર અને કાચનો ટુકડો। આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે નીચે આપેલ આકૃતિમાં બલ્બ પ્રકાશિત થશે કે નહીં તે કારણ સહિત જણાવો। એટલે કે અહીં જે આકૃતિઓ આપેલ છે તે આકૃતિમાંથી બલ્બ પ્રકાશિત થશે કે નહીં થાય
તે આપણે જવાબ લખવાનો છે કારણ સહિત. તો અહીં જે પહેલી આકૃતિ આપેલી છે તેના માટે આપણે લખી શકીએ કે બલ્બ પ્રકાશિત થશે નહીં, કારણ કે બંને વાહક તાર વિદ્યુત કોષના એક જ ટર્મિનલ સાથે જોડાયેલ છે. પરિણામે પરિપથ પૂર્ણ થતો નથી. અહીંયા આપણે જોઈએ કે જે બંને વાહક તાર છે એ આ જે વિદ્યુત કોષ છે એ વિદ્યુત કોષના એક જ ટર્મિનલ સાથે, એક જ ઋણ ધ્રુવ સાથે જોડાયેલા છે. એક જ ધ્રુવ સાથે અહીંયા જોડાયેલા છે, બરોબર. અહીંયા જોડાયેલા નથી, એટલે બલ્બ પ્રકાશિત થશે નહીં. આગળ જોઈએ ત્યાર પછી બીજી આકૃતિ છે. તો બીજી આકૃતિ ઉપરથી પણ આપણે આ જ લખી શકીએ કે બલ્બ પ્રકાશિત થશે નહીં, કારણ કે બંને વાહક તાર વિદ્યુત કોષના એક જ ટર્મિનલ સાથે જોડાયેલ છે. પરિણામે વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી. એટલે કે અહીંયા બંને વાહક તારા એક જ ધ્રુવ સાથે જોડાયેલ છે, અહીંયા નથી જોડાયેલ, બરોબર. એટલે બલ્બ પ્રકાશિત થશે નહીં. આગળ જોયા ત્યાર પછી ત્રીજી આકૃતિ. તો અહીં ત્રીજી આકૃતિ જે છે તેની અંદર ભૂલ છે. અહીં બલ્બ પ્રકાશિત થશે નહીં એવું આવશે, બરોબર. બલ્બ પ્રકાશિત થશે નહીં, કારણ કે વાહક તાર બલ્બ અને વિદ્યુત કોષના બંને ટર્મિનલ સાથે વિરુદ્ધ દિશામાં, બંને ટર્મિનલ સાથે, આટલું તો આવશે, બંને ટર્મિનલ સાથે આવશે, પછી આ નહીં આવે. બંને ટર્મિનલ સાથે વિરુદ્ધ દિશામાં, વિરુદ્ધ દિશામાં જોડાયેલ છે. પરિણામે વિદ્યુત પરિપથ પૂર્ણ તો થાય છે, બરોબર, પણ અહીંયા વિરુદ્ધ દિશામાં જોડાયેલ છે. જેથી આ ન લખો તો ચાલે, સીધું એવું લખવાનું બલ્બ પ્રકાશિત થતો નથી. બલ્બ પ્રકાશિત થતો નથી, બરોબર. એટલે ત્રીજાની અંદર આપણે લખી શકીએ કે બલ્બ પ્રકાશિત થશે નહીં, કારણ કે વાહક તાર બલ્બ અને વિદ્યુત કોષના બંને ટર્મિનલ સાથે વિરુદ્ધ દિશામાં જોડાયેલ છે. તેથી બલ્બ પ્રકાશિત થતો નથી, બરોબર. અહીંયા જોઈએ તો આ જે ધ્રુવ છે તેને અહીંયા જોડાયેલો હોવો જોઈએ અને આ જે છે તેને અહીંયા જોડાયેલા હોવા જોઈએ, બરોબર. પણ જોઈએ તો આ વિરુદ્ધ દિશામાં જોડાયેલા છે, બરોબર, જેથી બલ્બ પ્રકાશિત થશે નહીં, બરોબર. ચાલો ત્યાર પછી જોઈએ ચોથું. તો આ આકૃતિ પરથી આપણે લખી શકીએ કે બલ્બ પ્રકાશિત થશે નહીં, કારણ કે વાહક તાર વચ્ચેથી ખુલ્લો છે, બરોબર. અહીંયા જોઈએ તો અહીંયા અને અહીંયા સુધી છે, અહીંયા વચ્ચેથી ખુલ્લો છે વાહક તાર. પરિણામે પરિપથ પૂર્ણ થતો નથી, જેથી બલ્બ પ્રકાશિત થશે નહીં. આગળ જોઈએ ત્યાર પછી પાંચમી આકૃતિ માટે પણ આપણે આ જ લખી શકીએ, કારણ કે અહીંયાથી નીચેથી જો પરિપથ પૂર્ણ થતો નથી, બરોબર. અહીંયાથી પણ ખુલ્લો જ છે અહીં પરિપથ, કે બલ્બ પ્રકાશિત થશે નહીં, કારણ કે વાહક તાર વચ્ચેથી ખુલ્લો છે. પરિણામે પરિપથ પૂર્ણ થતો નથી. અહીંયાથી જોઈન્ટ કરેલા છે, પણ અહીંયા નીચે જે છે તે જોઈન્ટ થયેલું નથી, બરોબર. ઋણ ધ્રુવ જોઈન્ટ થયેલા નથી, એટલે પરિપથ ખુલ્લો હોવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં. આગળ ત્યાર પછી છઠ્ઠી આકૃતિ છે તેની અંદર આપણે લખી શકીએ કે બલ્બ પ્રકાશિત થાય છે, કારણ કે વાહક તાર બલ્બ અને વિદ્યુત કોષના બંને ટર્મિનલ સાથે જોડાયેલ છે. પરિણામે પરિપથ પૂર્ણ થાય છે. કે આ ધન ધ્રુવ છે તે અહીંયા જોડાયેલ છે, આ ઋણ ધ્રુવ છે તે અહીંયા જોડાયેલ છે. તો પરિપથ આખો બંધ પરિપથ થાય છે, બરોબર. આ પરિપથ કેવો છે? બંધ પરિપથ છે. અને બંધ પરિપથ છે તેના લીધે શું થાય છે અહીં? તો કે બલ્બ પ્રકાશિત થાય છે, બરોબર. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જેની સૂચના છે કે એક વાક્યમાં જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, વિદ્યુત કોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરે છે? તો વિદ્યુત કોષ રાસાયણિક પદાર્થમાંથી વીજળી ઉત્પન્ન કરે છે. ત્યાર પછી આગળ છે બીજો પ્રશ્ન, આપણે વીજળીનો ઉપયોગ કયા કયા હેતુ માટે કરીએ છીએ? તો જવાબમાં આપણે લખી શકીએ કે આપણે વીજળીનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે, ઘરેલું ઉપકરણો જેમ કે પંખો, ટીવી, ફ્રીજ વગેરે ચલાવવા માટે, ગરમી અને ઠંડક મેળવવા માટે, રસોઈ કરવા માટે,
સંચાર સાધનો જેમ કે મોબાઈલ અને કમ્પ્યુટર માટે, ઉદ્યોગોમાં મશીનો ચલાવવા માટે, તેમજ પરિવહન, શિક્ષણ અને ચિકિત્સા ક્ષેત્રે વિવિધ સાધનો ચલાવવા માટે કરીએ છીએ. આગળ જોઈએ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, વિદ્યુત કોષનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવે છે? તો જવાબમાં આપણે લખી શકીએ કે કૂવામાંથી પંપ દ્વારા પાણી બહાર કાઢવા માટે, જમીન પરની ટાંકીમાં ભરેલા પાણીને અગાસી કે ધાબા પરની ટાંકીમાં પહોંચાડવા, ઘરઘંટી વડે અનાજ દળવામાં, લિફ્ટ દ્વારા ઉપરના માળે જવા તથા નીચે આવવા, ઘરમાં, ઓફિસોમાં તથા કારખાનામાં પ્રકાશ મેળવવા, કારખાનામાં મશીનો ચલાવવા, ઘરના સાધનો જેવા કે મિક્સર, એસી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ઇસ્ત્રી વગેરે ચલાવવા. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 4, વિદ્યુત કોષને કેટલા ધ્રુવ હોય છે? કયા કયા? તો વિદ્યુત કોષને 2 ટર્મિનલ અથવા તો ધ્રુવો છે. પહેલું છે ધન ધ્રુવ એટલે કે ધન ટર્મિનલ અને બીજો છે ઋણ ધ્રુવ એટલે કે ઋણ ટર્મિનલ. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 5, વિદ્યુત બલ્બ ફ્યુઝ થયો ક્યારે કહેવાય? અહીંયા ફ આપેલો છે, બરોબર. વિદ્યુત બલ્બ ફ્યુઝ થયેલો ક્યારે કહેવાય? તો બલ્બના અંદરના ભાગમાં જોતા ફિલામેન્ટ તૂટેલો માલુમ પડે તો બલ્બ ફ્યુઝ થયો એમ કહી શકાય. અહીંયા પણ ફ છે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે વૈજ્ઞાનિક કારણ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે કે વિદ્યુત તારનું આવરણ પ્લાસ્ટિક અથવા રબરનું રાખવામાં આવે છે. તો જવાબમાં આપણે લખી શકીએ કે વિદ્યુત તારનું આવરણ પ્લાસ્ટિક અથવા રબરનું રાખવામાં આવે છે કારણ કે પ્લાસ્ટિક અને રબર વિદ્યુતના અવાહક છે. તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. તેથી વીજળીનો આઘાત લાગતો અટકે છે અને શોર્ટ સર્કિટ તથા અકસ્માતથી સુરક્ષા મળે છે. આગળ છે ત્યાર પછી બીજો પ્રશ્ન, વિદ્યુતના તાર બનાવવા સૂતરનો તાતણો વાપરી શકાતો નથી. તો વિદ્યુતના તાર બનાવવા સૂતરનો તાતણો વાપરી શકાતો નથી કારણ કે સૂતર વિદ્યુતનો અવાહક છે. તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. તેથી વિદ્યુતનું વહન શક્ય નથી. ત્રીજો પ્રશ્ન છે, જીવંત વીજળીના તાર કે સોકેટ સાથે પ્રયોગ કરવો જોઈએ નહીં. તો જીવંત વીજળીના તાર કે સોકેટ સાથે પ્રયોગ કરવો જોઈએ નહીં કારણ કે તેમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે. તેને સ્પર્શ કરવાથી તીવ્ર વિદ્યુત આઘાત લાગી શકે છે જે ગંભીર ઈજા અથવા મૃત્યુનું કારણ બની શકે છે. તેથી સલામતી માટે આવા પ્રયોગો ટાળવા જોઈએ. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 8 જેની સૂચના છે આપેલ આકૃતિમાં નામ નિર્દેશન કરો. તો અહીં જે આકૃતિ આપેલી છે તે આકૃતિમાં આપણે નામ નિર્દેશન કરવાનું છે. તો સૌથી પહેલાં અહીં એ જે છે ત્યાં આવશે બલ્બ, ત્યાર પછી બી જે છે ત્યાં આવશે પરાવર્તક, સી જે છે ત્યાં આવશે પ્લાસ્ટિક કવર અથવા તો આવરણ, ડીમાં આવશે સરકતી સ્વિચ અને ઈમાં આવશે વિદ્યુત કોષ. તો આ જે આકૃતિ છે તે બેટરીની અંદરની આકૃતિ છે, બરોબર. અહીંયા આવશે બલ્બ, પરાવર્તક, પ્લાસ્ટિક કવર અથવા તો આવરણ, સરકતી સ્વિચ અને વિદ્યુત કોષ. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 9 જેની સૂચના છે કે તમારી આસપાસ મળી આવતી ચીજ વસ્તુમાંથી સાદી વિદ્યુત કળ કેવી રીતે બનાવશો તેની આકૃતિ દોરી વર્ણન કરો. તો અહીં સમજ માટે જવાબ આપેલો છે. વર્ણન છે કે વિદ્યુત કોષના બંને છેડા વાયર, જેને આપણે વાહક તાર કહીશું, મારફતે તો વિદ્યુત કોષના બંને છેડા વાયર મારફતે બલ્બના બંને છેડા સાથે જોડવાથી તૈયાર થતા વિદ્યુત પરિપથને સાદો વિદ્યુત પરિપથ કહે છે. અહીં તેની આકૃતિ આપેલી છે જે તમારે જોઈ અને દોરવાની છે. આગળ જોઈએ ત્યાર પછી વર્ણન છે સાદા વિદ્યુત પરિપથમાં એક વિદ્યુત કોષ, 2 વાયર અને બલ્બ ઉપયોગમાં લેવાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને જોડવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. વિદ્યુત કોષનો કે બલ્બનો કોઈ એક છેડો છૂટો કરવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ થાય છે. આથી બલ્બ પ્રકાશિત થતો નથી. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 10 જેની સૂચના છે કે આપેલ આકૃતિ મુજબ તારના
છેડા એ અને છેડા બીને લાંબા સમય સુધી જોડી રાખવા હિતાવહ છે? તમારા ઉત્તર માટે યોગ્ય કારણ આપો. તો અહીં જે આકૃતિ આપેલી છે તે આકૃતિ મુજબ તારનો એ છેડો છે અને તારનો અહીંયા બી છેડો છે. બંને લાંબા સમય સુધી જોડી રાખવા હિતાવહ છે કે નથી તેનો જવાબ લખવાનો છે. જો હા તો તેનું કારણ, જો ના તો તેનું કારણ. તો અહીં જવાબ આપેલો છે કે આકૃતિમાં દર્શાવેલ તાર છેડા એ અને છેડા બીને લાંબો સમય જોડી રાખવા હિતાવહ નથી. કારણ કે જો બંને છેડા એ અને બીને જોડવામાં આવે તો પરિપથ પૂર્ણ થાય છે અને બંને એક જ વિદ્યુત કોષ સાથે જોડાયેલ છે. અહીંયા જોડાયેલ શબ્દ છે, બરોબર, જોડાયેલ છે. આથી વિદ્યુત કોષમાં રહેલ રાસાયણિક પદાર્થ વપરાઈ જાય છે. પરિણામે વિદ્યુત કોષ વિદ્યુત ઉત્પન્ન કરવાનું બંધ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 9 વિદ્યુત તથા પરિપથ તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.